ને જે દ્વારકાથી બધા મારા નામ છે પાછળ તમે જોશો પાછળ વિડીયોને તો એવા સવારના પોણા આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તા અમે ભાખરી અને ચા તો નાસ્તો કરી લઈ અને પછી અત્યારે જવાનું સભામાં પોણા 9 થયા છે તો ફટાફટ નાસ્તો કરી લઈને પછી આપણે જવું સભામાં. તો આપણે નાસ્તો કરીને પછી ગયા હતા મંદિર. આ જોઈ લો તમે સંખ્યા હે અને આપણે ક્રિકેટ રમાડ્યું હતું. પછી હું તો વહી ગયો તો ઋષિભાઈ બધા વિડીયો ઉતાર્યા અને પછી આપણે ગયા હતા આમ્રપાલી સોસાયટીમાં. તો પહેલાં આ સભા જોઈ લો તમે. પછી આપણે ગયા હતા આમ્રપાલી સોસાયટીમાં. અહીંયા તેટલી સંખ્યા થઈ હતી, ફોટો જ પાડ્યો તો, બીજું કંઈ કર્યું નહોતું. તો 11 વાગે ગયા હતા ઘરે અને પછી ઘરે શું ગેરેજે ગયા હતા. તો આ ગેરેજ છે આપણું. થોડો ઘણો વિડીયો ઉતાર્યો. ગેરેજે થોડું ઘણું કામ હતું તો હતું એમ તો કામ. પછી ગયા હતા આપણે ઘરે. પછી આપણે ઘરે આવી ગયા હતા અને જમવા બેસી ગયા હતા. આપણે જમતા હતા ત્યારે જ વિડીયો ઉતારી લીધો હતો. ફૂલ ભૂખ લાગી હતી એટલે જમવા બેસી ગયા હતા. ગુંદાનું આપણા હાટું 6 ટમેટાનું શાક ને રોટલી હતી. ગુંદાનું સંભારો અને કેરીની બધું હતું. અને પછી આપણે ગયા મંદિરે. તો મંદિરેથી પછી આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો બેઠો, ડાયરેક્ટ મંદિરે જ વિડીયો ઉતાર્યો હતો. તો જોવો હમણાં તમને બતાવી. આપણે તો 3:45 વાગ્યાના મંદિરે વહી ગયા હતા. જવાનું હતું 3 વાગ્યાનું, આપણે સુઈ ગયા હતા. 3:45 વાગ્યા મંદિરે ગયા અને અહીંયા થોડું ઘણું કામ હતું, ઓફિસનો સામાન ફેરવવાનો હતો ને એ બધું કર્યું. પછી છોકરાને રમત રમાડ્યા. જોઈ લ્યો રમત. પછી આપણે 8:30 મંદિરેથી નીકળ્યા હતા અને પછી ગયા હતા આપણે ઘરે. તો આ બસ આ મંદિરનો છેલ્લો સીન છે અને પછી ગયા હતા આપણે ઘરે. તો બસ હવે જઈએ ઘરે ડાયરેક્ટ. એન્ડ કરું છું. જો આજે આપણે ગયા હતા મંદિરે, કેટલી 3 સભાયું લીધી અને ઘરે આવીને પછી જમવાનું હતું. આજ પનીર ટીકા શાક ને બધું હતું એટલે પછી વિડીયો ન ઉતાર્યો. ફટાફટ જમવા જ બેસી ગયા. તમે કહો વિડીયો નથી ઉતાર્યો. આજે વિડીયો નાનો થયો હોય કેમ કે હવે હમણાં થોડાક દેવું જ થાય કેમ કે કામે જાઉં છું ને કામે નથી હરખું. મને એમ કે આજે રવિવાર છે, સભાનો બધો વિશે વિડીયો ઉતરી જાય પણ ન ઉતરો. વાંધો નહીં, હમણાં થોડાક ટાઈમ એવું રહે પછી થોડાક ટાઈમ પછી નહીં કંઈક હરખું સેટિંગ બેટિંગ આવી જાય તો થઈ જાય હરખું. સેટિંગ આવી જાય તો નહીં થઈ જાય હરખું. તો બસ હવે બીજું કાંઈ તો નહોતું આવી જાય. બસ 3 સભા લીધી. સવારે 11 વાગે તો કામે ગયો હતો ને પછી 1:30 વાગે આવ્યો અને 1:30 વાગે આવીને પછી 3 વાગે જવાનો હતો. આપણે સુઈ ગયા. સુઈ ગયા 3:45 ફોન આવ્યો ને પછી ફટાફટ નીકળી ગયો. 4 વાગે પહોંચ્યો મંદિરે અને પછી બસ 8 વાગે નીકળ્યા. ત્યાં હું ત્યાં સાહેબ બે બેઠા હતા. એ સાહેબભાઈ ગયો તો રાજકોટ. તે પછી આવ્યો 5:30 વાગે ઘર આમ ઉપલેટ આવ્યો અને 5:45 મંદિર આવી ગયો હતો. તે પછી અમે બે બેઠા હતા. તે પછી નીકળ્યા મોડા. પછી એને પાણીપુરી ખાધી રસ્તામાં. પછી અમે બે આવ્યા ઘરે. તો હવે હું આ વ્લોગને એન્ડ કરું છું. જો તમને આ વ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવારના વ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હમણાં વ્લોગ નાના આવશે કેમ કે આમાં ઉતરાતું નથી. જેમ ઉતરા પવનનો અવાજ આવે હે, જેમ ઉતરા તેમ તમે હરખો મૂકતો જાય. તો મળીએ નવો વ્લોગ સાથે અને કંઈ સજેશન તો કમેન્ટ સેક્શનમાં કહેજો. તો મળીએ નવો વ્લોગ સાથે. જય સોમનાથ, જય દ્વારકાધીશ, ગુડ બાય.